ચેપ્ટર 7 રાશિઓની તુલના। પહેલું ક્વેશ્ચન, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે જે અપૂર્ણાંક છેદમાં 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય છે। જેના છેદમાં 100 હોય એને શું કહેવાય છે? ટકા કહેવાય છે, ટકા। ઓકે। હવે જે છે બીજો છે તે ટકાને અપૂર્ણાંકમાં લખાય તો આને કેવી રીતે લખી શકાય? તો 13/100 લખી શકાય। ઓકે। 1/2 એટલે કેટલા ટકા? તો આપણે અહીંયા શોધી લઈએ કે 1/2 એટલે કેટલા ટકા થાય છે। તો 1/2 ટકામાં શોધવું હોય તો 100 થી ગુણાકાર કરવું પડશે। ઓકે। કયો દાખલો છે અહીંયા? આ ત્રીજું છે। 2 થી ભાગાકાર કરશો એટલે 50 આવશે। 50નું ગુણાકાર 1 થી કરીએ તો 50 એકા 50 આવે છે। કેટલા આવ્યા છે? 50% આવ્યા છે। તો અહીંયા લખીએ 50%। 3/4 એટલે કેટલા ટકા? તો એ પણ આપણે શોધીએ। અહીંયા ચોથું છે 3/4 ગુણાકારમાં 100 લખી કાઢો। ઓકે। 4 થી ભાગાકાર કરશો એટલે કેટલા આવશે? 25 આવશે। 25નું ગુણાકાર 3 થી કરીએ તો 25 તરી 75, તો આ 75% આવ્યું છે। તો આપણે લખીએ અહીંયા 75%। ઓકે। 200માંથી 80 ગુણ મેળવ્યા હોય તો ટકામાં કેટલા ગુણ? તો અહીંયા જોઈએ આને કેવી રીતે કરી શકાય? આ છે પાંચમું, બરાબર। કેટલા બોલે છે? 200માંથી 80, બરાબર। તો 100માંથી કેટલા? તો કેવી રીતે શોધી શકાય? તો 100 ગુણ્યા 80 થાય। 100 ગુણ્યા 80 છેદમાં આ 200 આવી જાય છે, બરાબર। 2 0થી 2 0 ઉડાવી નાખો। આ 2 થી ભાગાકાર કરશો એટલે 40। શું આવ્યા છે? 40% આવ્યું છે। કેટલા આવ્યું છે? 40%। તો આપણે લખીએ અહીંયા 40%। ઓકે। ટકા અહીંયા લખેલું છે એટલા માટે। બીજું છે ચોરસનો ચોથો ભાગ એટલે કેટલા ટકા? તો અહીંયા ચોરસનો ચોથો ભાગ એટલે કે 1/4 હશે। અને ટકામાં ફેરવું હોય તો 100 થી ગુણાકાર। 4 થી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? 25। 25 એકા 25, 25% આવે છે। એટલે અહીંયા લખી શકાય 25%। ઓકે। અહીંયા પર્સન્ટેજ લખ્યું છે। 50માંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધા કહેવાય। એટલે 50માંથી 10, બરાબર। 50માંથી 10 તો 100માંથી કેટલા? આમ ક્રોસ ગુણા થાય છે એટલે 10 ગુણ્યા 100 થશે અને આ 50 ભાગાકારમાં આવી જશે। 50 દુ 100, 10 દુ 20 થાય છે। 20% આવ્યા। ઓકે। કેટલા આવ્યા છે? તો એનું આવ્યું છે 20% આવ્યું છે। ઓકે। હવે બોલે છે કે 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય। 20% એટલે કેવી રીતે લખી શકાય? 20/100। ઓકે। 0 થી 0 ઉડી ગયા। 2 એકા 2 અને 2 પંજા 10, 1/5 લખી શકાય છે। તો આપણે લખીએ 1/5। ઓકે। તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। હિન્દીની સ્વાધ્યાય પોથીનું, ગણિતની સ્વાધ્યાય પોથીનું અને બુકનું પણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। વિડીયોને લાઇક કરીને હાઇપ કરી શકો છો તમે। હાઇપ કરશો તો એટલે અમને પોઈન્ટ મળશે, જેથી મને મોટિવેશન મળે છે। એટલા માટે તમે લાઇક અને હાઇપ બંને કરી શકો છો। 9મું જોઈએ, એક વસ્તુની કિંમત 20 રૂપિયા હતી તે 25 રૂપિયા થઈ તો ખાલી જગ્યા ટકા કિંમત વધી। પહેલાં 20 હતી તો કેટલા થઈ ગયા? 25 થઈ ગયા। કેટલાનો વધારો થયો? તો 5, એટલે 5નો વધારો થયો છે 20માં। તો 100માંથી કેટલા? તો આપણે અહીંયા કેવી રીતે ગણી શકાય છે? અહીંયા જોઈએ કે 5 રૂપિયાનો વધારો થયો। પહેલાં કેટલા કિંમત હતી? 20 હતી ત્યારે 5 રૂપિયાનો વધારો, તો 100 હોય તો ત્યારે 100 થી ગુણાકાર કરી નાખો, ટકામાં ફેરવાનું છે એટલે 20 પંજા 100, 5 પંજા 25, 25% આવે છે।
तो આપણે લખીએ અહીંયા 9 25. ઓકે. છઠ્ઠું છે 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય છે, તો આને જોઈએ. અહીંયા 0.6 છે, 0.6 ટકામાં ફેરવું હોય તો 100થી ગુણાકાર કરવું પડશે. ઓકે. તો હવે શું કરવાનું છે, 1 0થી પોઈન્ટ હટી જશે, 6 થઈ ગયા, અને 1 0 વધે છે એટલે પાછળ આપણે મૂકી દેવાનું. બરાબર. તો કેટલા થયા, 60% થયા છે. તો આપણે લખીએ અહીંયા 60%. ઓકે. 35 પ્લસ ખાલી જગ્યા 100 એટલે 35માં કેટલા ઉમેરીએ તો 100 થાય છે. તો આમ 100માંથી 35 બાદ કરશો તો તમને મળશે 65. તો 65% થાય છે. ઓકે. પછી જોઈએ અહીંયા 12મું છે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે એટલે 12 ભાગ્યા આપણે લખવાનું છે 60 અને ગુણાકાર 100 કરીએ તો આપણને મળે છે વિદ્યાર્થીઓના ટકામાં. ઓકે. તો આપણે અહીંયાથી ફરીથી કરીએ. કયો દાખલા છે આ, 12મો. તો 12મો છે. બરાબર. શું બોલે છે, 12 વિદ્યાર્થી એટલે 60માંથી 12, તો 100માંથી કેટલા, તો 100નું ગુણાકાર. 0થી 0 ઉડી ગયા, 6 દુ 12 થાય છે. 10 ગુણ્યા 2 ગુણ્યા 10 કરીએ તો કેટલા આવે છે, 20% આવે છે. કેટલા આવ્યા છે અહીંયા, 20%. ઓકે. હવે પારુલની માસિક આવક 8,000 છે, તેમાંથી 7,000 ખર્ચ કરે છે. 7,000 ખર્ચ કરે છે તો તે બચત કરે છે. એટલે 8,000માંથી 7,000 ખર્ચ કરે તો એટલે કે બચત કેટલી થઈ ગઈ, તો 8,000માંથી 7,000 બાદ કરીએ તો 1,000 બચત થઈ ગઈ. 8,000માંથી 1,000 બચત કરે તો 100માંથી કેટલા, તો કેવી રીતે લખી શકાય, તો અહીંયા છે 13મું, 1,000ની બચત કરે છે અને આવક કેટલી છે, 8,000 ટોટલ આવક, અને 100નું ગુણાકાર કરીએ તો ટકામાં આવી જશે. 3 0થી 3 0 ઉડી ગયા છે. ઓકે. 8થી ભાગાકાર કરશો એટલે 8, 8 એકા 8, 2 વધે છે. પછી આવે છે 8 દુ 16. બરાબર. તો આપણે આવી રીતે તમને આવી રીતે ખબર પડશે કે જ્યાં 100 છે, 8થી ભાગાકાર કરીએ તો 8 એકા 8 આવે છે. ઓકે. અહીંયા 2 વધ્યા, અહીંયા 0 લખી નાખો. 8 દુ 16 થાય છે. કેટલા થાય છે, 8 દુ 16. કેટલા વધે છે, અહીંયા 4. ઓકે. તો કેવી રીતે લખી શકાય કે જે પાછળવાળી સંખ્યા છે એને આવી રીતે, પાછળવાળી સંખ્યાને આગળ અને નીચેવાળી સંખ્યાને ઉપર અને ઉપરવાળી સંખ્યાને નીચે, આવી રીતે લખવાનું હોય છે. પર 12 ઉડે છે, 4 એકા 4, 4 દુ 8, એટલે કે વાર સહી 1/2 આપશે. ઓકે. 12 પૂર્ણાંક 1/2 આવી રીતે આવશે. ટકા તો અહીંયા લખેલું છે. 40%ને અતિ સંક્ષિપ્ત રૂપમાં ખાલી જગ્યા લખાય તો અહીંયા છે આપણી પાસે 14મું છે 40%. ને કેવી રીતે લખી શકાય, 40/100. 0થી 0 ઉડાવી નાખો. 2 દુ 4 અને 2 પંજા 10, 2/5 આવે છે. કેટલા આવે છે, 2/5. હવે જો વસ્તુ પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો વેચાણ કિંમત ઓછી હોય, બરાબર, વેચાણ કિંમત કરતાં ઓછી છે પડતર કિંમત, બરાબર. વેચાણ કિંમત એટલે કે વેચાણ કિંમત વધારે છે. વેચાણ કિંમત વધારે હોય તો શું થશે, નફો થશે. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય, વેચાણ કિંમત કરતાં વધારે પડતર કિંમત છે તો શું થશે, ખોટ થશે. ઓકે. વેચાણ કિંમત અહીંયા ઓછી થઈ ગઈ છે એટલે વેચાણ કિંમત ઓછી હોય પડતર કિંમત કરતાં તો ખોટ થાય છે. ક્વેશ્ચન નંબર 2માં જોઈએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ઓકે. એક છે, એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ હોય તો શું બોલે છે અહીંયા, કે અહીંયા બોલે છે ક્વેશ્ચન નંબર 2નું પહેલું, બરાબર. એક્સના 20% ત્યારે શું હોય છે, 12. તો એટલે કે એક્સ ગુણ્યા 20% કીધું છે એટલે 20/100 લખવું પડશે, બરાબર 12.
પછી છે એક્સ બરાબર આ છે 12, આ સંખ્યા ત્યાં જશે તો નીચેવાળી સંખ્યા ઉપર જશે અને ઉપરવાળી સંખ્યા આવી જશે નીચે. 20 પંજા કેટલા થાય છે 100 અને એક્સ બરાબર 12 પંજા 60 થશે. એક્સ બરાબર કેટલા આવ્યા છે 60. તો અહીંયા કેટલા વિદ્યાર્થી થશે 60 થશે. આ આનું આન્સર છે. વસ્તુની કિંમત 40માંથી 50 થાય છે તો કિંમતમાં વધારો. તો કેટલાનો વધારો થયો? પહેલાં હતી 40 એટલે 50 થઈ ગઈ, 10 રૂપિયાનો વધારો થયો. તો ટકા કેવી રીતે? તો 10/40, કેમ કે 10નો વધારો થયો છે. 10/40 ગુણાકારમાં 100 કરો એટલે મળી જાય છે. તો આ બીજું છે. ઓકે, 10/40 ટકામાં ફેરવાનું છે એટલે 100. તો આપણું આવ્યું છે આ વધારો ટકામાં. ઓકે, બરાબર. શું થશે? 0થી 0 ઉડાવી નાખો, 4થી ભાગાકાર કરશો એટલે 25 આવશે. 25 એકા 25, 25% વધારો થયો. તો અહીંયા આવી જશે 25. ઓકે, એક વસ્તુની કિંમત 70 હતી તેમાં 20%નો વધારો થયો તો નવી કિંમત ખાલી જગ્યા થાય. ઓકે, અહીંયા આપેલું છે વધારો શોધવાનું છે. વધારો 70ના 20%, એટલે કે 70 ગુણાકારમાં 20 ભાગાકારમાં 100. 0થી 0, 0થી 0. ઓકે, 2 × 7 = 14. ઓકે, વધારો કેટલા થયા છે 14નો. તો હવે જે પૂછે છે અહીંયા, તો નવી કિંમત કેટલી? તો નવી કિંમત બરાબર 70 + 14 એટલે કેટલા થઈ જાય? 84 થાય. 84 રૂપિયા. તો અહીંયા આપશે 84. ઓકે, હવે છે અહીંયા બોલે છે 500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા થાય. ઓકે, તો અહીંયા કરવાનું છે આપણે કયા દાખલા છે? ચોથું. ઓકે, 500 એટલે P બરાબર 500 છે. અને પછી બોલે છે R એટલે કે ટકા કીધું છે, રેટ એટલે 15%. અને N કે આપણે T પણ લખી શકાય. અત્યારે T લખ્યું છે, પહેલાં N હતા. તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો છો. કેટલા વર્ષ આપેલું છે? 2 વર્ષ આપેલું છે. વ્યાજ એટલે I. તો સૂત્ર શું છે? PRT. Tની જગ્યાએ N પણ લખી શકો છો. ઓકે, 100. P બરાબર 500 અને 15% અને 2 વર્ષ ભાગાકારમાં 100. 2 0થી 2 0 ઉડાવી નાખ્યા. 15 દુ 30, 30 × 5 કરીએ તો 150 આવે છે. કેટલા આવ્યા છે? 150 રૂપિયા આવ્યું છે. આ રહ્યું. પાંચમું છે 800 રૂપિયાનું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થાય છે. તો આપણે શોધવાનું છે, R શોધવાનું છે. એટલે શું શું આપ્યું છે આપણે અહીંયા લખીએ. તો અહીંયા આપણી પાસે આપેલું છે પાંચમામાં P બરાબર 800 આપેલું છે. R એટલે કેટલા ટકા આપેલું નથી. ઓકે, એ શોધવાનું છે. N બરાબર 3 વર્ષ આપેલું છે. I બરાબર કેટલા છે? 288 છે. તો હવે શોધવાનું છે આપણે R. Rનું સૂત્ર શું થાય છે? I × 100 અને P × N. Nની જગ્યાએ T પણ લખી શકો છો. I બરાબર કેટલા છે? I બરાબર છે 288 ગુણાકારમાં 100. અને P બરાબર કેટલા છે? P બરાબર આપણી પાસે 800 છે. અને R બરાબર કેટલા છે? N બરાબર 3 વર્ષ છે. હવે 2 0થી 2 0 ઉડાવી નાખો. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા જોઈએ 3થી ઉડાવી નાખો. આ 3 × 27 થશે. કેટલા આવ્યા છે અહીંયા? 1 વધે છે ને, 18 થઈ ગયા. 3 × 18. ઓકે, હવે 8થી ભાગાકાર કરશો તો 8 એકા 8, 1 વધે છે, 16 થઈ ગયા. 8 દુ 16. તો 8થી ઉડાવી નાખો એટલે કેટલા આવ્યા છે? 12% આવ્યા છે. તો અહીંયા શું આવશે? 12% આવે છે. ઓકે, હવે આગળ જોઈએ. અહીંયા છે આપણું છઠ્ઠું. 1000નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ, એટલે વર્ષ આપેલું નથી. અને રૂપિયા 300ના કેટલા થાય છે? તો N શોધવાનું છે. તો આપણે અહીંયા લખીએ. આ આપણું છે છઠ્ઠું. P બરાબર કેટલા આપેલું છે? 1000 રૂપિયા આપેલું છે. R બરાબર કેટલા છે? 15% છે. અને N બરાબર ખબર નથી. I બરાબર ખબર છે 300 રૂપિયા છે. આપણે શોધવાનું છે N. Nનું સૂત્ર શું થાય છે? I × 100
અને પી ગુણ્યા આર, પી ગુણ્યા આર. ઓકે, આ એનનું સૂત્ર છે. આઈ કેટલા છે? આઈ છે 300. 300 ગુણાકારમાં 100 અને પી બરાબર કેટલા છે? પી બરાબર 1000 છે અને આર બરાબર 15%. બરાબર. આ 2 0થી 2 0 ઉડાવી નાખ્યા, 1 0થી 1 0 ઉડાવી નાખો. 15 દુ 30 થાય છે. ઓકે, કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. 2 વર્ષ થયા. એન બરાબર કેટલા આવ્યા છે? 2 વર્ષ. એટલે અહીંયા આવશે 2. ઓકે, આ છે 1.5 એટલે કેટલા ટકા? 1.5ને ટકામાં ફેરવાનું હોય તો આપણે અહીંયા 1.5 ગુણાકારમાં 100 કરી નાખો એટલે 1 0થી પોઈન્ટ હટી જશે. અહીંયા રહી ગયું 1 0. તો ગુણાકાર કરશો 1 10થી 15માં તો એક મીંડા મૂકી દો એટલે 150 થયા. 150 આવ્યું છે. ઓકે, તમને આ પેન ખરીદવાનું હોય છે. આ છે આપણું રેનોલ્ડ્સ એરો સ્લિમ પેન. ઓકે, રેનોલ્ડ્સ એરો સ્લિમ પેન લખવા માટે સારું છે. બરાબર, લખવાનું સારું છે, રાઇટિંગ પણ સારી આવે છે, સ્મૂથ રાઇટિંગ આવે છે. તમે ખરીદવાનું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ પેનને ખરીદી શકો છો. ઓકે, હવે આગળ જોઈએ. હવે જોઈએ 8મું. એક વસ્તુની કિંમત 200 હતી તે 150 થઈ ગઈ તો કિંમતમાં ઘટાડો કેટલા ટકા ઘટાડો થયો એ શોધવાનું છે. પહેલાં કેટલા હતી? 200 અને આવી કેટલી લઈ છે? 150. કેટલા ઘટાડો થયો? તો 200માંથી 150 બાદ કરીએ તો 50. ઓકે, તો કેવી રીતે શોધી શકાય છે આ 8માનું? તો આ જે છે ઘટાડો શોધવાનું છે. ઘટાડો ટકામાં તો કેટલાનું ઘટાડો થયો? 50. પહેલાં કેટલા હતી? 200. 200 હતી ત્યારે ઘટાડો થયો 50. તો 100 હોય તો 100નું ગુણાકાર કરી ટકામાં ફેરવાનું હોય તો આ ઉડાવી નાખો. 2થી ભાગાકાર કરશો 25. કેટલા આવ્યા છે? 25% આવ્યું છે. તો અહીંયા આવશે 25. ઓકે, હવે છે 0.75 એટલે ટકામાં. તો આપણે કરવાનું છે 0.75 ટકામાં ફેરવાનું હોય તો 100થી ગુણાકાર. 2 0થી પોઈન્ટ હટી જશે એટલે 75 આવી જશે. કેટલા આવશે? 75 આવ્યા જ છે. કેટલા આવ્યા છે? 75 આવ્યું છે. ઓકે, હવે છે આ 10મું. તો 10મામાં જોઈએ 0.2 ટકામાં ફેરવાનું છે એટલે 100થી ગુણાકાર કરી નાખો. 1 0થી પોઈન્ટ હટી જશે. અહીંયા રહી ગયું 10. 10 તો ગુણાકાર કરીએ 2થી તો 20 થઈ જાય એટલે કેટલા આવ્યા? અહીંયા 20% આવ્યું છે. 50%ને દશાંશમાં લખાય તો 50% 50 ભાગાકારમાં 100% આવી રીતે લખી શકાય. 1 0થી 1 0 ઉડી ગયા છે. ઓકે, તો એટલે કે દશાંશ કીધું છે એટલે પોઈન્ટમાં મૂકવાનું છે. અહીંયા 5/10. 10થી ભાગાકાર કરશો 0.5 આવશે એટલે 50 પણ લખી શકાય. આ આન્સર છે. ઓકે, તો 0.50 તમે ડાયરેક્ટ આવી રીતે કરશો ને 100થી ભાગાકાર કરશો એટલે કે શું થઈ જાય છે? 0.50 આપશે. ઓકે, હવે અહીંયા જોઈએ 40% પ્લસ ખાલી જગ્યા 100 એટલે હવે 100માંથી 40 બાદ કરશો તમને મળશે 60. એટલે અહીંયા 40 અને 60% ઉમેરીએ તો 100% થાય છે. હવે 13મું છે 12ના 75% ખાલી જગ્યા થાય છે. અહીંયા કેટલા આવ્યા છે? 60 આવ્યું છે. ઓકે, અહીંયા કેટલા આવ્યા છે? 20. હવે આપણે જોવાનું છે 12ના 75%. તો 12ના 75% એટલે કે 12 ગુણ્યા 75 ભાગાકારમાં 100. ઓકે, કયા છે આ? 13મું છે. બરાબર, આપણે કરીએ 25 ચોક 100 અને 25 તરી 75. 4થી ભાગાકાર કરશો 4 તરી 12. 3 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવે છે? 9. કેટલા આવે છે? 9 આવે છે. ઓકે, આ 9 અહીંયા આવ્યું છે. ઓકે, હવે ખાલી જગ્યાના 25% બરાબર 5 થાય છે. તો આપણે કેવી રીતે શોધી શકાય? એક્સના કેટલા છે? 25%. એક્સના 25% બરાબર કેટલા બોલે છે? 5. 5 બોલે છે. તો એવી રીતે કરવાનું. તો એક્સ ગુણાકારમાં 25% એટલે 25/100 બરાબર 5. એક્સ બરાબર 5
આ સંખ્યા ત્યાં જશે એટલે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે. 25 ચોક 100 થાય છે એટલે x બરાબર 4 પંજા 20 કેટલા આવે છે 20 આવે છે. તો અહીંયા આવ્યું છે કેટલા 20 એટલે 20 આવ્યું છે. ઓકે. હવે છે 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો છોકરીઓનો ટકામાં ફેરવો. બરાબર. કેવી રીતે? તો જે છોકરીઓ છે કેટલા છે 15 ભાગ્યા 25 ટોટલ નીચે લખવાનું અને ગુણાકાર 100 કરી નાખો તો આપણે મળી જાય છે. તો આપણે આ છે આપણી પાસે 15મું 15 ભાગ્યા 25 ગુણાકારમાં 100. ઓકે. 25 ચોક 100 15 ચોક 60 થાય છે. કેટલા આવ્યા છે 60. ઓકે. અહીંયા 60 આવી જશે. એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો ગણાય. તો અહીંયા કેટલા આવ્યું છે 60 આવ્યું છે. તો અહીંયા કીધું છે કે 1/8 એટલે એમાં 100થી ગુણાકાર કરી નાખો. ઓકે. તો 8થી ભાગાકાર કરશો કેટલા થાય છે 4થી કરશો તો 4 દુ 25 ચોક 100 થાય છે. 4 અહીંયા આવ્યું છે. 4થી ભાગાકાર 4 દુ 8 થાય છે. ઓકે. 25 એકા 25 અને ભાગાકારમાં 2 2 એકા 2 2 દુ 4 કેટલા વધે છે 1/2. બરાબર. આવી રીતે પણ થઈ શકે છે અને આ પોઈન્ટમાં પણ થઈ શકે છે. 12.5 આવે છે. ઓકે. કેટલા આવે છે 12.5 એટલે 12.5 આવ્યું છે. ખાલી જગ્યા એટલે આપણે એને લખીએ x ના 5% બરાબર 60. આવી રીતે લખી શકાય. તો 17મું છે x ના કેટલા ટકા 5% બરાબર કેટલા છે 60. x ગુણાકારમાં 5% કીધું છે એટલે 5/100 બરાબર 60. x બરાબર 60. આ સંખ્યા ત્યાં જશે એટલે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે. બરાબર. 5થી ભાગાકાર કરશો તો એટલે 5 દુ 10 અને 0 આ થઈ ગયું. x બરાબર 6 દુ 12 1 0 અને 2 0 મૂકી નાખો કેટલા થઈ ગયા 1200 થયા. કેટલા થાય છે 1200. ઓકે. તો અહીંયા આવી જશે 1200. 18મું છે 240ના 15%. તો 240ના 15% એટલે કે 240 ગુણાકારમાં 15 ભાગાકારમાં 100 બરાબર. 1 0થી 1 0 ઉડાવી નાખો. 5 દુ 10 5 તરી 15 2 એકા 2 2 દુ 4 આ થઈ ગયું. 12 તરી 36 કેટલા આવ્યા છે 36 આવ્યું છે. કેટલા આવ્યું છે 36 આ આવ્યું છે 36. હવે ક્વેશ્ચન નંબર 3 જોવાનું છે. ઓકે. તો અહીંયા છે પહેલું છે પહેલાં જોઈએ ત્રીજું. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. એનું પહેલું છે 80% બરાબર ખાલી જગ્યા ટકા -20. તો આમાંથી 80%માંથી 20 બાદ કરીએ તો આપણને મળે છે કેટલા એટલે અહીંયા કેટલા હોય તો એમાં 20 બાદ કરીએ તો 80 થાય છે. તો એટલે કે આપણે આ બંનેનો સરવાળો કરો તો ડાયરેક્ટ મળી જાય છે. ઓકે. 20 અને 80 ઉમેરીએ તો 100 થાય છે. એટલે હવે મળી ગયું. 100માંથી 20 બાદ કરીએ તો 80 આવે છે. ઓકે. તો કયો આન્સર છે આપણી પાસે અહીંયા એ છે 100 એટલે એ. અહીંયા એ આવશે. ઓકે. છે અહીંયા બીજો 40ના 25% ખાલી જગ્યા. તો આપણે શોધીએ બીજો 40ના કેટલા કીધું છે 25% એટલે કે 40 ગુણાકારમાં 25 ભાગાકારમાં 100 બરાબર. 25 એકા 25 25 ચોક 100 4થી ભાગાકાર કરીએ તો 10 આવે છે. તો કેટલા આવ્યા છે 10. તો કયા છે બી ઓપ્શનમાં છે. તો બી અહીંયા આવશે. ઓકે. 5/2 એટલે ટકામાં ફેરવાનું છે. તો અહીંયા જોઈએ આ કેટલા છે ત્રીજો 5/2 ટકામાં ફેરવું હોય તો 100થી ગુણાકાર. તો 2થી ભાગાકાર કરશો કેટલા આવશે 50. 50 ગુણ્યા 5 કરીએ તો 5 પંજા 25 એટલે 250 આવે છે. કેટલા આવે છે 250. એટલે કે એનું આન્સર જે છે ડી છે. તો આપણે અહીંયા લખીએ ડી 250.
30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો આ અહીંયા છે ચોથું 30% એટલે કે 30/100. 0 થી 0 ઉડી ગયા છે. અપૂર્ણાંકમાં લખવાનું હોય તો કેવી રીતે લખી શકાય? 3/10. 3/10 આપેલું છે અહીંયા, આપેલું છે ડીમાં. ક્યાં આપેલું છે? ડીમાં આપેલું છે. ઓકે, અહીંયા તો 3/10 છે એટલે ડી એનો આન્સર આવશે. 0.5% એટલે ખાલી જગ્યા ટકામાં એટલે ખાલી જગ્યા ટકા. તો શું આવશે? તો અહીંયા જોઈએ, પાંચમું છે 0.5 ગુણાકારમાં 100 કરવાનું છે તો આપણને મળે છે 1 0 થી પોઈન્ટ હટી જશે અને 1 0 રહી ગયું છે એટલે પાછળ મૂકો. 50% એનું આન્સર આવ્યું છે. સી ઓપ્શન સાચું છે. 50 એટલે અહીંયા આવશે સી. ઓકે, હવે જોઈએ ધારાનો માસિક પગાર 5000 છે, તેમાંથી 1000 ખર્ચ કરે છે તો આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? છઠ્ઠું છે. ઓકે, છઠ્ઠું છે આ 1000 બચત કરે છે, ખર્ચ કરે છે. કેટલા કરે? શું કરે છે? ખર્ચ કરે છે 1000. કેટલામાંથી? 5000માંથી. એટલે આપણે ટકામાં જોવાનું હોય તો 100 થી ગુણાકાર. 3 0 થી 3 0 ઉડી ગયા. 5 થી ભાગાકાર 5 10 0. બરાબર, કેટલા આવ્યા છે? 20. 20 આવ્યું છે. ઓકે, કેટલા આવ્યું છે? 20 એટલે કે બી અહીંયા આવશે 20%. ઓકે, કયો આન્સર છે? બી છે, છઠ્ઠાનું બી. સાતમાં જો પડતર કિંમત લેસ દેન વેચાણ કિંમત એટલે એસપી હોય તો ખાલી જગ્યા અહીંયા શું આવશે? ખોટ, નફો, ખોટ, મૂળ કિંમત. જ્યારે વેચાણ આવી રીતે લખેલું હોય છે અહીંયા આ બે બાજુ છે ને, બે બાજુ જે કિંમત લખેલી હોય, આ એક બાજુ સમજવાનું, અહીંયા બે. તો જ્યારે આ બે બાજુ જ્યારે હોય એ મોટી સંખ્યા છે એટલે વેચાણ કિંમત વધારે છે. વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય છે. શું આવે છે? એ આવે છે. ઓકે, તો અહીંયા આવશે એ, અહીંયા આવશે નફો. હવે અહીંયા જો આ બે બાજુ છે, અહીંયા પડતર કિંમત લખેલી છે તો પડતર કિંમત વધારે છે વેચાણ કિંમતની, અને વાંચવાનું હોય તો ગ્રેટર દેન કહેવાય છે આને. ઓકે, તો શું થાય છે? ખોટ થાય છે એટલે બી આવે છે. શું આવે છે? બી એટલે કે ખોટ. અહીંયા લખો બી. ઓકે, પછી અહીંયા જોઈએ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. ખરા ખોટા જોવાના છે આપણે. તો 420% બરાબર 8 થાય છે તો આપણે જોઈએ અહીંયા ખરા ખોટા છે. પહેલું છે 420% એટલે કે 400 ગુણાકારમાં 20 ભાગાકારમાં 100. 0 થી 0, આ 0 થી 0 ગુણાકાર કરીએ 40 ગુણ્યા 2 તો 80 થાય છે. અહીંયા 8 લખેલું છે એટલા માટે આ શું છે? ખોટું છે. આ પહેલું જે છે ખોટું છે. 1/2 એટલે 20% થાય છે. બીજું જોઈએ 1/2 ગુણાકારમાં 100 કરીએ તો કેટલા મળે છે? 2 થી ભાગાકાર કરશો એટલે 5 આવે છે, 50 આવે છે. સોરી, 50 × 50 કેટલા આવે છે? 50%. અહીંયા 20% આપેલું છે એટલા માટે આ પણ ખોટું છે. ઓકે, ટકાને લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે. આ વિધાન શું છે? ખરું વિધાન છે. વસ્તુની કિંમતમાં 150% વધારો હોઈ શકે છે. હા, હોઈ શકે છે. ખરું વિધાન છે. 0.09 ને ટકામાં 90% લખાય છે તો એ જોઈએ. અહીંયા છે પાંચમું 0.09 ગુણાકારમાં 100 કરીએ તો કેટલા થશે? બરાબર, 2 0 થી પોઈન્ટ હટી જશે એટલે અહીંયા પોઈન્ટ પાછળ 2 અંકો છે અને અહીંયા 2 0 છે એટલે ગુણાકાર કરીએ તો પોઈન્ટ હટી જશે. અહીંયા 9 આવે છે. અહીંયા કેટલા આપેલું છે? 90 એટલે ખોટું જ છે. ખોટું. 5/4 ને 125% લખાય છે તો આપણે જોઈએ આ છે આપણું છઠ્ઠું. 5/4 ગુણાકારમાં 100 ટકામાં ફેરવાનું છે. ભાગાકાર કરશો તો 2 25 ચોક 100 થાય છે એટલે 25 આવે છે. 25 ગુણ્યા 5 કરીએ તો 125 આવે છે. તો 125 છે. હા, ખરું વિધાન છે. 75% એટલે 3/4 તો આપણે જોઈએ અહીંયા 75% જે છે ભાગાકારમાં 100. 25માં બંને આવે છે 25 થી 75, 25 ચોક 100
3/4 આવે છે, એટલે આ પણ ખરું વિધાન છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.